કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો કતવારા નજીક સાથે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એક સફેદ કલરની અર્ટિગા ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ગાડી ભગાવી મૂકી હતી, જેથી પોલીસે તેનો પીછો કરતા ગાડીનો ચાલક ગાડી ઊભી રાખીને અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો। પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટિકના મીણિયા થેલાઓમાં અફીણના જીવડા પોસ્ટ ડોડા ભરેલા મળી આવ્યા હતા, જેથી પોલીસે ₹2,51,210ની કિંમતના 417 કિલો ઉપરાંત વજનના અફીણના જીવડા પોસ્ટ ડોડા ભરેલા 21 થેલાઓ તથા ગાડી સહિત કુલ ₹17,51,210નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર હાઈવે જે નીકળી રહ્યો છે એ નેશનલ હાઈવે ઉપર કોઈપણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય એ માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો, પોલીસની ટીમો, થાણાની ટીમો, એલસીબી એસઓજી અવારનવાર પેટ્રોલિંગ કરતી હોય છે। આ જ પ્રકારની એક હકીકત તારીખ 5 અને 6ની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી। એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી। એમને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી જેનો ચાલક હતો એ ઉતરીને ત્યાંથી નાસી છૂટ્યો। પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો। ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતા તેમાંથી પોસ્ટ ડોડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડોડા હતા, જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમો અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરી ચેક કરતા ટોટલ 417 કિલો પોસ્ટ ડોડા, અફીણના ડોડો પણ કહેવાતા હોય છે અને ઇંગ્લિશમાં પોપી સ્ટ્રો કહેવાતું હોય છે, ટોટલ 417 કિલો વજનના પોસ્ટ ડોડા જેની કિંમત ₹2,51,210 થાય છે। આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે। આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલાં પણ બન્યો હતો, જેમાં પણ એક આ રીતની ગાડી આવેલી અને પાછળ પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસી છૂટેલો હતો। તો આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે જેના પર પોલીસ કાર્ય કરી રહી છે। આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દ્રષ્ટિએ ડુપ્લિકેટ બનાવ્યું હોવાનું જણાવેલ છે, તો એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુમાં છે।